તો આજે યુવાધન પાસે એક સાધુ તરીકે હું પ્રાર્થના કરું, પ્રભુ પેલા બેનું દીકરીઓ માટે માતા દઈ દેતા, હવે ખાલી ધ્યાન તો રાખજો, તમે ખાલી માતા દેવાની જરૂર નથી, દઈ તો દેવાય, કોઈ વાંધો નહીં. દીકરીની રક્ષા માટે માથું પણ દઈ દેવાય, કોઈ વાંધો નહીં. પણ નવરાત્રીની અંદર ખાસ પ્રભુ જ્યાં જ્યાં પંડાલો હોય ત્યાં અહીંયા જ્યાં તમે મારો અવાજ સાંભળો છો, તો એક સાધુ તરીકે ભગવા ભેટ તરીકે હું તમને પ્રણામ કરીને કહું છું કે દાંડિયા ઓછા રમજો, પણ આપણી બહેનો દીકરીઓ રમતી હોય એ કેમ સલામ કરીએ એવું ધ્યાન રાખજો. કેમ કે વિધર્મીઓ આપણી બહેનો દીકરીઓને ટાર્ગેટ બનાવે છે, અને વિધર્મીઓ આજે પ્રભુ 2 દિવસ પહેલા ભારતના પંતપ્રધાન માનનીય મોદી સાહેબ ના માતુશ્રી વિશે જો શબ્દ બોલી રહ્યા હોય આ નાલાયકો, તો આપણે સમજવાનું છે